તમે મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી કાંદા ભજી અથવા તો ગુજરાતી ડુંગળીના ભજીયા તો બહુ જ ખાધા હશે, પણ શું તમે આ કેરલાના ઉલ્લીવડા ક્યારેય ટ્રાય કર્યા છે? નથી કર્યા તો ચોક્કસથી બનાવજો. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા ઉલ્લીવડા કેરલા સ્ટાઇલ. તેના માટે આપણે અહીંયા 3 નંગ ડુંગળી લીધી છે. એમાં એડ કરવા માટે મરચાં, આદુ અને મીઠો લીમડો પણ આપણે લઈ લીધેલો છે. અને એમાં આપણે એડ કરવા માટે બેસન અને મેંદાનો પણ યુઝ કરવાના છે, તે લઈ લીધા છે. હવે સૌથી પહેલાં આપણે ડુંગળીને છે તે કટ કરવાની છે. આપણે એને સૌથી પહેલાં છાલ ઉખેડી લઈશું અને એને લાંબા લાંબા કટમાં આપણે એને કટ કરી લઈશું. કટ લેન્થવાઇઝ કટ કરી લઈશું બધી ડુંગળીને. એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી એવા ભજીયા બને છે ફ્રેન્ડ્સ કેરલા સ્ટાઇલથી. ઉલ્લીવડા એટલે ઉલ્લી એટલે કેરલામાં ડુંગળીને ઉલ્લી કહેવામાં આવે છે, એટલે ઉલ્લીવડા એને કહેવાય છે. તમે પણ ચોક્કસથી આવી રીતે બનાવજો. એકદમ યુનિક છે. તમે મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી જે મુંબઈના ફેમસ છે કાંદા ભજી, એના કરતાં અલગ ટેસ્ટમાં લાગે છે. તમે પણ આ ચોક્કસથી ટ્રાય કરજો. મને તો બહુ જ ભાવ્યા છે આ. હવે આપણે અહીંયા આવી જ રીતે કટ લેન્થવાઇઝમાં ડુંગળીને છે તે કટ કરી અને એક મોટા વાસણમાં અલગથી લઈ લઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી ડુંગળી છે તે કટ થઈ ગઈ છે. આપણે લાંબા લાંબા ટુકડામાં કટ કરી લીધેલી છે. તેમાં આપણે હવે મીઠું એડ કરી દઈશું અને આપણે એને એકદમ સરસ મસળી લઈશું. મીઠું એડ કર્યા બાદ અહીંયા સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને આપણે એને એકદમ સરસ મસળવાની છે, જેથી કરીને ડુંગળીમાંનું પાણી પણ છે તે રિલીઝ થશે અને આપણી ડુંગળી છે તે એકદમ છૂટી પડી જશે. એકદમ આવી રીતે છૂટી કરવી જરૂરી છે, જેથી કરીને આપણા વડા છે એકદમ સરસ બને. તો આવી રીતે હાથેથી મસળતા જઈએ અને એકદમ સરસ આપણે એને છૂટી કરી નાખવાની અને એમાંથી પાણી પણ રિલીઝ થશે, એટલે આપણે ઉપરથી પાણી ઓછું એડ કરવું પડશે. તો ત્યારબાદ આપણે હવે એમાં મીઠો લીમડો છે તે એડ કરી દઈશું. એને પણ નાના નાના ટુકડામાં એડ કરીશું. જ્યારે આપણે વડા ખાઈએ ને ત્યારે આ મીઠા લીમડાનો ટેસ્ટ અને વરિયાળીયામાં એડ કરવાનો છે, એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. થોડું યુનિક લાગે છે નોર્મલ જે રોજ ભજીયા ખાતા હોય એના કરતાં. એમાં આપણે 1 ટીસ્પૂન વરિયાળી એડ કરી દઈશું અને ત્યારબાદ 4 મરચાં છે. અહીંયા મેં મોળા મરચાં લીધેલા છે. તમે તીખું ખાતા હોય તો એ પ્રમાણે મરચાં લેવા. અહીંયા 4 નંગ મરચાં મેં લીધા હતા. એને એકદમ સરસ બારીક કટ કરી લીધેલા છે અને આદુને પણ ખમણીને નાખેલું છે. ત્યારબાદ હવે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું સ્વાદ અનુસાર. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછું લેવું. ત્યારબાદ આપણે મેંદો એડ કર્યો છે. અહીંયા મોટો વાટકો મેંદો છે એનાથી અડધો એવો આપણે બેસન એડ કર્યો છે. અહીંયા આપણે બેસન ઓછા પ્રમાણમાં લેવાનું છે. તમારે પાસે અત્યારે બેસન અવેલેબલ ન હોય તો તમે ખાલી મેંદાનો પણ આ બનાવી શકો છો. વડા એકદમ સરસ બને છે. એકદમ ક્રિસ્પી એવા મેંદાને લીધે એનું આઉટર લેયર એકદમ સરસ ક્રિસ્પી એવું બને છે. તો આપણે એમાં હવે રિક્વાયર પ્રમાણે પાણી થોડું એવું એડ કરીશું. વધારે પડતું આપણે એમાં પાણી એડ નથી કરવાનું. આવી કન્સિસ્ટન્સી એની રહેવી જોઈએ એવું આપણે બેટર એનું બનાવવાનું છે. તો અહીંયા બેટર બનીને રેડી છે અને અહીંયા તળવા માટે તેલ પણ રેડી છે. એકદમ સરસ ગરમ તેલ છે. ગરમ તેલમાં જ આપણે એને એડ કરવાના છે, જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી બને અને તેલ પણ ઓછું પીએ. જો તેલ એકદમ બરાબર ગરમ નહીં હોય ને તો આપણા ભજીયા છે ને એકદમ તેલ પી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને ફ્લેમ છે અહીંયા એની હાઈ જ રાખેલી છે, જેથી કરીને આપણા વડા છે આ ઉલ્લી વડા એકદમ સરસ ક્રિસ્પી ક્રન્ચી બને. તો આપણે એને બધા વડા એડ કરી દીધા છે અહીંયા. એને આપણે હવે એકદમ ફેરવતા જઈએ, પલટાવતા જઈએ અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. તમે કોઈ પણ સિઝનમાં આને બનાવી શકો છો. વરસાદી સિઝન પણ હવે બહુ દૂર નથી. થોડા દિવસમાં વરસાદ પણ પડવાનો છે. પણ કહેવાય ને ભજીયા કે કંઈ પણ વસ્તુ ખાવા માટે કોઈ સિઝનની રાહ જોવાની જરૂર નથી. તો અત્યારે જ બનાવજો તમે પણ. આ કેરલાના ફેમસ ઉલ્લીવડા બનીને રેડી છે. એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી. આપણે બાકીનું બેટર છે એ પણ એડ કરી દઈશું અને સરસ બનાવશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.
અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને મારા નવા વિડીયો આવે તો તેનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તો અહીંયા રેડી છે આપણા ઉલ્લીવડા કેરેલા સ્ટાઇલ. એકદમ સરસ એવા દેખાય છે અને મોઢામાં પાણી આવી ગયું છે જોઈને જ. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરો ઉલ્લીવડા અને એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ.